છેલ્લે આપણી બધા ઉપર પણ આવી જ રીતે કાર્યવાહી થાય, સજા પડશે અને ભરવાનો આદેશ આપશે કોર્ટ. આ વ્યક્તિ ઓલરેડી 4 હપ્તા 5 હપ્તા ભરે છે, તો પછી એને હવે આપણે લોન ન દેવાય તો શેના માટે આપે છે ભાઈ? આપણને ફસાવવા, આપણી જિંદગી બરબાદ કરવા, કે આપણને ગુલામ બનાવવા? હેલો ફ્રેન્ડ, હું છું પ્રકાશ મકવાણા. આપણા સેમિનારના ફરી એક નવા એપિસોડમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ટૂંક જ સમય પહેલા રાજકોટમાં 20 જણાને 6 મહિનાથી 1 વર્ષ સુધીની સજા અને જે કાંઈ ક્રેડિટ કાર્ડનું બિલ રીપેમેન્ટ નથી કરી શક્યા, લોન રીપેમેન્ટ નથી કરી શક્યા, એ લોન અને ક્રેડિટ કાર્ડનું બિલ રીપેમેન્ટ કરવાનો આદેશ આપ્યો છે કોર્ટે. જો તમે પણ ક્રેડિટ કાર્ડનું બિલ રીપેમેન્ટ ન કરી શકતા હોય, લોન રીપેમેન્ટ ન કરી શકતા હોય અને સમાજ, સંસાર, ઘર, પરિવાર, ઇજ્જત ને આબરૂ આ બધું જોવામાં જો અહીંથી અહીંયા પેમેન્ટ ગોતીને ભરતા રહો, છેલ્લે તમારે પણ આ જ પોઝિશન આવશે. એકે બિલ, એકે લોન તમે ભરી નહીં શકો અને તમારે ઊંચા હાથ જ કરવાનો વારો આવશે. અને છેલ્લે આપણી બધા ઉપર પણ આવી જ રીતે કાર્યવાહી થાય, સજા પડશે અને ભરવાનો આદેશ આપશે કોર્ટ. અત્યારે જે રીતે આપ્યો છે એ જ રીતે. એટલે જો આપણે અત્યારથી જાગૃત થઈ જવું, આપણી ઇજ્જત, આબરૂ અને સમાજને બધાને પડતા મૂકી દેવું ને આપણે એકવાર બહાર આવી જવું, બધાય જે મારી જેમ ફસાણા છે. હું ઓલરેડી 4 ક્રેડિટ કાર્ડનું બિલ નથી ભરી શકતો અને ઘણી બધી લોનો છે, કાર લોન છે, બાઇક લોન છે, ઘણી બધી લોન એવી છે હું ભરી નથી શકતો. તો જો આપણે બહાર આવશું, ક્યાંક રજૂઆત કરશું કે ભાઈ અમે આવી પરિસ્થિતિમાં ફસાઈ ગયા છીએ, અમારી લોભ લાલચના ભૂલના કારણે અથવા તો વ્યાજખોરોના કારણે, અહીંથી અહીંયા પૈસા દેવાના કારણે કે મોજ શોખ કરવાના કારણે જે પરિસ્થિતિમાં ફસાઈ ગયા છે, આપણે આપણી બધી ભૂલ એક્સેપ્ટ કરવાની છે. ભાઈ અમારી આ ભૂલ થઈ ગઈ છે અને છતાંય આપણી ભૂલ ન હોવા છતાં જે ફસાણા છે, ભાઈ આપણે જે લોનના લાયક નહોતા, આપણે એ લોન રીપેમેન્ટ કરી શકતા એમ નહોતા, તો પણ બેંકે અથવા તો કોઈ ફાઇનાન્સ કંપની આપણને લોન આપી દીધી છે, તો આપણે એ રજૂઆત કરવાની છે બધે કે ભાઈ અમે જે ફસાણા છીએ અમારી ભૂલ તો ખરી, પણ આ ફાઇનાન્સ વાળા લોકોને અમારી ટોટલ ડિટેલ ખબર જ હોય. અમારું પાન કાર્ડ નાખીને એટલે બધી ડિટેલ આપણી ત્યાં મળે. તો એ જે ડિટેલના આધારે અમને લોન મળવી જોઈએ એની કરતાં અમને મોટી મોટી લોનો બધા ફાઇનાન્સ વાળાએ આપી દીધી, જે ખરેખર અમે રીપેમેન્ટ કરી શકીએ એવી અમારી કેપેસિટી જ નહોતી, અમારી પોઝિશન જ નહોતી. તો જો હવે આવી રીતે અમને લોનો આપી દીધી છે, બરોબર, હવે એના એ લોકો અમારી ઉપર આવી રીતે કાર્યવાહી કરશે ગમે ત્યારે લીગલ, આજની તો કાલની તો પરમ દિવસે. હું એવું નથી કહેતો કાર્યવાહી થાય જ નહીં. મેં 3 વર્ષથી એક લોન કે ક્રેડિટ કાર્ડનું બિલ રીપેમેન્ટ નથી કર્યું, તો મારી ઉપર હજી સુધી કાંઈ કાર્યવાહી નથી થઈ, નોટિસો આવે. અને જે આ રાજકોટના લોકો ઉપર 20 જણા ઉપર કાર્યવાહી થઈ છે, 6 મહિનાથી વર્ષ દિવસ સુધીની સજા અને જે કાંઈ ક્રેડિટ કાર્ડનું બિલ રીપેમેન્ટ નથી કરી શકાય એ રીપેમેન્ટ કરવાનું અને જે કાંઈ લોનનું રીપેમેન્ટ નથી કરી શક્યા એ પણ રીપેમેન્ટ કરવાનું. જો હવે આપણે ત્યાં આવી પરિસ્થિતિમાં ફસાઈ જવું કે હાલો સજાય પડશે ને બિલે ભરવાના થાય, ક્યાંથી લાવશું? હવે આ 20 જણામાંથી ઘણા પરિવારમાં એકાદો એવો વ્યક્તિ હશે કે આખા પરિવારને ખવડાવતો પીવડાવતો હશે, ગુજરાન ચલાવતો હશે. હવે એ જ વ્યક્તિને સજા પડી જાય ને આ બધું ભરવાનું આવશે, કોર્ટ દ્વારા આદેશ મળશે, તો શું કરશે? એટલે જ્યાં સુધી આપણે જાગૃત નહીં થઈ, આપણે બહાર નહીં આવી, આપણે 1 જણો 2 જણો 5 જણા, હું દર વખતે કહું છું કે 20 જણા 50 જણા ભેગા થવું તો આપણે કાંઈ નહીં કરીએ. એટલે જે આપણી જેમ ફસાઈ ગયા છે આવી રીતે લોનમાં કે ક્રેડિટ કાર્ડના બિલમાં, અહીંથી અહીંયા પૈસા દેવામાં, અહીંથી અહીંયા ભરવામાં અને વ્યાજખોરોના લીધે, જો આપણે ક્યાંક બહાર આવશું તો આપણી કોઈક વાત સાંભળશે, બાકી નકર આપણી પણ આ જ પોઝિશન આવશે. 6 થી 1 વર્ષ સુધીની સજા. એ તો પછી જજ સાહેબ ઉપર આધારે કે કેટલી સજા આપે ને કેટલી નહીં. હવે રાજકોટમાં જે કોઈ જજ સાહેબ છે એ સાહેબે 6 મહિનાથી 1 વર્ષની સજા અને કુલ ટોટલ રકમ ભરવાનું કીધું છે. કઈ રીતે આ લોકો ભરશે મને કયો તમે? હવે એ લોકોના પરિવારમાં જે એક જ વ્યક્તિ હશે ખવડાવો પીવડાવો સાચવવા વાળો, એના પરિવારનું શું થાય? એટલે જો તમે પણ આવી રીતે ફસાઈ ગયા હોય, હું તો મારા પરિવારમાં એક જ છું અને તમે પણ તમારા પરિવારમાં એક હોય અથવા તો તમારા પરિવારની જવાબદારી તમારી ઉપર હોય, તો આપણે ક્યાંય પણ મેદાનમાં આવીને લડવું પડશે અને આ લડાઈમાં એકવાર આપણે આપણી જીત મેળવવી પડશે. ત્યાં સુધી આપણું કાંઈ થાય નહીં. આ થાય અંતે જેલમાં જવાનું અને આ બધી રકમ ભરવાનું. મને એવું લાગે છે હવે મારા અનુભવ પ્રમાણે. કેમ કે આજે નહીં તો કાલે આપણી ઉપર લીગલ એક્શન લેવા. હું તો અત્યારે કહું છું લઈ લો તો હું આમાંથી વહેલો છૂટો થાવ, પણ જ્યારે લેવા છે ત્યારે આપણને બહુ તકલીફ પડશે. એની કરતાં જો આપણે અગાઉથી જાગૃત થઈ જાવ ને ક્યાંક જાણ કરશું, ભાઈ અમે આવી પરિસ્થિતિમાં ફસાઈ ગયા છીએ તો અમને થોડોક સમય આપો, જે કાંઈ થઈ ગયું થઈ ગયું, અમે ધીરે ધીરે કટકે કટકે ભરી દેવું અથવા તો અમે સેટલમેન્ટ કરી દેવું, પણ અમને આમાંથી સમય આપો
અને જે લોનો અમે કેપેસિટી નહોતી અમારી ભરી શકીએ એવી એ લોનો અમને આપી દીધી છે, એમાં અમને રાહત અપાવો. 2.5 લાખ 3 લાખ 4 લાખની આપણને લોન આપી દે, આપણી તો એટલી ઇન્કમ ન હોય વર્ષે, આપણે રિટર્ન ફાઇલ ભરતા હોય તો વાત અલગ છે. કાંઈ લીધા દીધા વગર તમને પર્સનલી એટલી લોનો આપી દે કોઈ પણ ફાઇનાન્સ કંપની, કાંઈ જોયા કરવા વગર. એને ખબર હોય પાન કાર્ડ આપણી નાખે ને ડિટેલ બધી આવે, ભાઈ આ વ્યક્તિ ઓલરેડી 4 હપ્તા 5 હપ્તા ભરે છે, તો પછી એને હવે આપણે લોન ન દેવાય તો શેના માટે આપે છે ભાઈ? આપણને ફસાવવા, આપણી જિંદગી બરબાદ કરવા, કે આપણને ગુલામ બનાવવા? હવે એ મને તો કાંઈ સમજાતું નથી. અને આવી રીતે લોનો આપી દે છે તો સરકાર એ લોકો ઉપર કાર્યવાહી નથી કરતા, આપણી ઉપર કરે. એટલે સરકાર શ્રીને કે આપણે ગમે ત્યાં રજૂઆત કરશું, ભાઈ આવી ફાઇનાન્સ કંપનીઓ છે જે જરૂરિયાત કરતા વધારે લોકોને લોન આપી દે છે, એના લીધે દેશ લેણામાં ડૂબતો જાય, દેવામાં ડૂબતો જાય. જો એવી બધી રજૂઆત આપણે કરશું અને કોઈકને આપણી વાત એમ લાગશે ને, એટલા લોકો હોય મહાનુભવો હોય એને ખબર તો હોય ને ભાઈ એટલા પબ્લિક હેરાન થાય છે, તો આપણે એની વાત સાંભળવી જોઈએ. એટલે જો આપણે એક થઈને, લાખોની સંખ્યામાં પબ્લિક અત્યારે હેરાન થાય છે, મારામાં એવા લોકોના મેસેજ આવે છે, સરકારી અધિકારીથી માંડીને નાના ધંધાવાળાથી માંડીને મજૂરી કરતા લોકો સુધીના મેસેજ આવે છે, અથવા તો અહીંથી અધર કન્ટ્રીમાં રહેતા હોય, ન્યાય બિઝનેસ કરતા હોય, ન્યાય ધંધો કરતા હોય, ન્યાય મજૂરી કરતા હોય, ન્યાય નોકરી કરતા હોય, એવા લોકોના મેસેજ આવે છે કે ભાઈ તું જે કામ કરશો એ બેસ્ટ છે, આમાં અમે પણ હેરાન થાય છીએ, એટલે આ કામ શરૂ રાખજે. પણ કોઈ બહાર નથી આવવા માંગતું. રોડે ઉતરો, મેદાને આવો, તમે બધે આપણે જાહેરમાં આવશું અને બધાને કેવું પબ્લિકને કે ભાઈ અમે આવી રીતે ફસાઈ ગયા છે, અમને કઈ દિશા નથી દેખાતી અને ખરેખર આ અમે નહોતા ભરી શકતા ની લોનો અમને આપી દીધી છે, તો અમે કઈ રીતે કરશું આમાં? જો એકવાર રસ્તે આવશું, એકવાર રોડે આવશું, એકવાર મેદાને આવશું, તો આપણી જીત હંમેશના માટે નક્કી છે, કેમ કે આપણે હાસા છીએ ને આપણી નીતિ ખોટી નથી, કે આપણે ભરવા નથી, કે આપણે દેવા નથી, એવું નથી. આપણી પરિસ્થિતિ એવી છે કે આપણે નથી કાંઈ કરી શકીએ. જો એકવાર મેદાનમાં આવશું તો મારું એવું માનવું છે કે 100% આપણી જીત થાય, પણ મેદાનમાં આવશું તો. અને બાકી તો બીજું કાંઈ ઇજ્જત આબરૂ ને માન મોભો ને તમારે બધો વાલો હોય તો તમે ક્યાંય નહીં હાલો, બાકી તમારી ઉપર કાર્યવાહી તો થાય. એટલે બધા વિડીયોમાં એક સબ્જેક્ટ તો કોમન હોય કે જ્યાં તમે પૂગી ગયા છો ત્યાં અટકી જાજો, હવે આગળ વધતા નહીં, નકર છેલ્લે ઉત્સાહ તો કરવાનો વારો આવશે. ક્યાંયથી ડાયરેક્ટ તમને સફળતા તમારા પગમાં કોઈ મૂકી નહીં જાય, કે ડાયરેક્ટ પૈસા કે ધનનો ઢગલો કોઈ તમારા પગમાં મૂકી નહીં જાય. જેટલો તમે માથે બોજો વધારશો એ ઉતારવો તમારે પડશે ને તમારે પડશે. આ દુનિયામાં, સંસારમાં, ઘર પરિવારમાંથી કોઈ તમને મદદ નહીં કરે. આ કળિયુગ છે, અહીંયા પાણી નાય પૈસા લઈને તમને પાણી પાહે. એટલે જો તમને મારી વાત ગળે ઉતરતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ને આપણે કઈ રીતે કાર્યવાહી કરવી એ મારી ઇન્સ્ટાગ્રામની આઈડી મકવાણા પ્રકાશ 111, એમાં મને મેસેજ કરજો. આપણે બધા યુનિટી બનાવશું અને આમાંથી આપણને થોડી ઘણી જે કાંઈ રાહત મળે એ રીતે આપણે પ્રયાસ કરશું અને બધી જગ્યાએ રજૂઆત કરશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, સાથ સહકાર આપતા રહેજો. ભારત માતા કી